પવિત્ર ચૈત્રી નવરાત્રિના પાવન દિવસમાં ચામુંડા ધામ ચોટીલા શહેરની અંદર ચોટીલા નેશનલ હાઈવે પર ગૌ માતાનું એક્સિડન્ટ થતાં આઈસર વાહન ચાલક અને એક્સિડન્ટ કરી નીકળી ગયેલ હતા. ગૌ માતાના બંને પગ ઇજાગ્રસ્ત થતાં લોહીલુહાણ હાલતમાં ગંભીર સ્થિતિમાં હોવાની જાણ થતાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન રાષ્ટ્રીય પ્રમુખ હરેશભાઈ ચૌહાણ, ગૌશાળાના રઘુભાઈ ધરજીયા, ગૌરક્ષક અમિતભાઈ, ગૌરક્ષક રામલાલભાઈ વગેરે ગૌરક્ષક પહોંચી નગરપાલિકા તંત્ર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટર શ્રી, પશુપાલન વિભાગ દ્વારા આનું યોગ્ય નિરાકરણ મળીને લાવવું જોઈએ તેવી માંગણી હરેશભાઈ ચૌહાણ દ્વારા કલેક્ટરશ્રીને વિડીયોના માધ્યમથી કરી હતી. ચોટીલા નેશનલ હાઈવે ઉપર ગૌ માતાનું એક વાહનની અડફેટે કરુણતાપૂર્વક ઈજા થયેલી હતી અને બહુ બહોળી સંખ્યામાં ત્યાં ગૌ ભક્તો પણ એકઠા થયેલા હતા. અમારી ગૌરક્ષા ટીમને જાણ થતાં અમે તુરંત આ ગૌ માતાનું રેસ્ક્યુ કર્યું હતું અને ચોટીલા શહેરના ડૉક્ટરને, એનિમલ ડૉક્ટરને ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે આજે રજા હોય તેઓ થાનગઢ છે. ત્યારબાદ અમે 1962ની સેવા અંગે જાણકારી મેળવી હતી. તો 1962ની સેવામાં ચોટીલા શહેરમાં હાલ આ સેવા પૂરી પાડવામાં આવતી નથી, ફરતા ગામડામાં સેવા છે. તો જેથી કરી સરકાર પાસે અમારી માંગણી છે. અમે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆતો પણ કરેલ છે કે 1962ની સેવા ચોટીલાએ મોટું યાત્રાધામ હોય, અહીંયા અબોલ પશુઓની સંખ્યા, નિરાધાર પશુઓની સંખ્યા ઝાઝી છે. નેશનલ હાઈવે ઉપર વારંવાર એક્સિડન્ટ થાય છે અને આવા ગૌ માતા વારંવાર મૃત્યુ પામે છે. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકોની લાગણી ખૂબ જ દુભાય છે. તો સરકાર પાસે અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે ચોટીલા શહેર વિસ્તારની અંદર આની હદ વિસ્તાર વધારી અને અબોલ જીવોના કલ્યાણ અર્થે 1962ની સેવા ચાલુ કરવામાં આવે, જેથી એનિમલ ડૉક્ટરનો લાભ મળી શકે, આવા પશુની સારવાર થઈ શકે. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને જે કાંઈ પશુપાલન વિભાગ છે તેને આવા નિરાધાર પશુઓને સર્વ આગેવાનોએ, રાજકીય અને અધિકારીઓએ ભેગા થઈને એક સંકલન સમિતિની મિટિંગ કરી અને સ્પેશિયલ આ ગૌ માતા માટે થઈને આવા જે પશુઓ નિરાધાર છે તેના માટે ગૌશાળામાં મૂકવાની વ્યવસ્થા કરવી જોઈએ. ચોટીલામાં યાત્રિકોની સંખ્યા દરરોજ વધતી જાય છે ત્યારે વારંવાર અકસ્માત ન થાય એના ભાગરૂપે હું ફરીવાર કલેક્ટરશ્રી પાસે માંગણી કરું છું કે વહેલામાં વહેલી તકે 1962ની સુવિધા પૂરી કરવામાં આવે. જય ગૌ માતા, જય હિન્દ.